કેમેરો પકડે ને હું તોય સાહસ કરું છું. આમ હાથ આમ ન્યા ન પકડાય એ તો ખબર પડે ને કાંઈક. હું એમ કહું આમ રાખ હરખું, સીધો રાખ ફોન. કેટલી વખત કેવું મને સમજાય, પણ આમાં નહીં હાલે એમ કહું. સીધી રાખ ફોન પકડી રાખ. નું એવો વળગવાનો છે ને બધું ભૂલી જાય એવું છે બધું મિત્રો. અને જો રસ્તો પાછો કેવો આવે. બધાને જય માતાજી, જય માં મોંગલ. કેમ છો તમે બધા? મોજમાં. આપણે પણ મોજમાં છે. તો આજ નવરા હતા તો આપણને એમ થોડોક આટો મારવા જવું છે વાડીએ, અને થોડાક બનતણ લેવા જવું છે. એટલે આપણે વાડીએ જઈએ છીએ બનતણ લેવા, અને આટો મારશું ને ઘડીક બેસીશું, અને પછી બધા પાછા આવી આવશું. આગળ બહુ પાણી ભર્યું છે, તોય હલાય કે નહીં હલાય એ ખબર નથી, પણ તોય જાય તો છીએ. આગળ જઈને તમને હવે બતાવીએ. થોડોક રસ્તો સારો આવી જાય ને તો કાંક ગાડી હાલશે, નકર તો આમાં સીપીઓ ભાંગી ગયો છે ને. એલા આ બગ 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 કરવાથી ઉસી જ નહીં આવ્યું. તો મિત્રો હવે આપણે આવ્યા છીએ અત્યારે વાડીએ નવરા હતા એટલે વિચાર્યું કે હાલો ને વાડીએ જઈએ. બળતણ ખૂટી ગયા, કારણ કે આપણે ભાઈ દેશી માણ, આપણને ગેસમાં ફાવે નહીં, અને આપણને ચૂલામાં આવે મજા, સમજાણું. એટલે એવું બધું છે. રસ્તો થોડો કાંઈ ખરાબ છે, તમે જોઈ શકો છો. ઓહો યાર, સમજો ગાડીમાં થોડો પ્રોબ્લેમ છે, એવું બધું છે. અને આ તો કોને ખબર આને કેટલી શિખામણ દેવી તોય સમજ્યા જ નહીં. મારો મગજ હલાવી દે આવો. ક્યારેકનું એવો વળગવાનો છે ને બધું ભૂલી જાય એવું છે બધું મિત્રો. અને જો રસ્તો પાછો કેવો આવે હું તમને બતાવું. હવે તમે વાડીએ જઈને આગળ તમને બતાવી. આ બોલી લે તું. રસ્તો તો બહુ ખરાબ છે, તમે જોવો. આ બાજુ તો બહુ પાણી ભરેલું આવશે. થોડાક બળતણ લઈ લઈને એટલે હું 5-10 દી ઉપાધિ નહીં એમ. કારણ કે ગેસમાં તો આપણને કાંઈ યાર દેશી માણા હોય ને એટલે ગેસમાં રોટલા મજા ન આવે, રોટલી મજા ન આવે. ઓહો અહીંયા તો યાર બહુ હેવી ને યારું આવ્યું. જો આમાં ગાડી હાલે તો ઓ નહીં હાલે, ગાડી નહીં હાલે, ઊભી રાખવી જોઈએ. હવે અટાણે અહીંયા તો ગાડી લગભગ નહીં હાલે મિત્રો, એવું બધું છે. હવે વિચારી છે શું થાય જોયું જશે. જો અહીંયા ઊંડું એટલું છે ને બોલ. હવે આમાં કેટલું ઊંડું છે ખબર છે? આ ટાયર અડધા કરી જાય. ટ્રેક્ટરના ટાયર ડૂબી જાય છે, તો આ ગાડીના તો ડૂબી જ જાય ને. એટલે હવે કદાચ જો કઈ વાંધો ન આવે તો કામનું છે. નહીં હાલે ગાડી, આમાં નહીં જ હાલે. ગાડી હાલશે નહીં, ઓલી બાજુ ફરીને વયા જાય. આ કાકા ઊંડું બહુ છે અહીંયા ને બહુ કરી. એટલે હવે અમે વિચારીએ છીએ હવે તું હાલે કેમેરો પકડે ને હું તોય સાહસ કરું છું. આમ હાથ આમ ન્યા ન પકડાય એ તો ખબર પડે ને કાંઈક. હું એમ કહું આમ રાખ હરખું, સીધો રાખ ફોન. કેટલી વખત કેવું મને સમજાય, પણ આમાં નહીં હાલે એમ કહું. સીધી રાખ ફોન પકડી રાખ ની તું. જો આમાં તોય ગાડી હાલે એમ નથી, તોય સાંજ કરીએ છીએ હાલે તો. અને આ આપણે હાયલા ન હોય એટલે આપણને ખબર ન હોય કેટલું કુંડું હોય ઈ, પણ તોય હકાલવાની શરૂ તો કરીએ છીએ. તમે જોજો હવે કેટલી ગાડી અંદર ખૂતી જાય છે કે નથી ખૂતતી. અને અમે તે દી હાયલા હતા ને તો ટ્રેક્ટરના વ્હીલે ડૂબી જતા હતા. તો આમાં તો આ તો ડૂબી જ જાય ને, ગાડીના વ્હીલ તો ડૂબી જ જાય ને. હવે જો ગાડીનો સીપીઓ ભાંગલો છે મિત્રો, ગાડીમાં વાંધો છે થોડોક, એટલે વધારે પ્રોબ્લેમ છે. હવે હાલો શરૂ, માતાનું નામ લઈને કાઢો હવે જી. હા તો જો ગાડી અખરવાનું શરૂ કરી દીધું છે. જો આમ કેટલું ઊંડું છે આમાં. હવે તો થોડુંક શીશરું આવી ગયું છે. હવે સાયલેશનમાં પાણી કરી ગયું છે, એટલે હવે ગાડીમાં થોડોક પ્રોબ્લેમ વધારે આવી ગયો છે. હવે તોય નીકળી તો ગઈ. જો આટલું બધું પાણી હતું તોય. અને આ બાજુ તો આવી ગયો ગદડો. જો તો ગાડી ખૂટી ગઈ. જો આ બાજુ આવું છે, આ નેરું તો હશે ને ઠેઠ સુધી આવું જ છે. આ બાજુ હાલવામાં બીક લાગે ને ચોમાસામાં તો છોડું ન ઓલે. આ વાડીઓ વાળા છે ને બધા ફરીને હાલે ને આ બાજુ નેરું શરૂ હોય ને એટલે કોઈ હાલી જ ન શકે આ બાજુ. અને તોય આ નેરું તો છે ને ચોમાસું હોય, શિયાળ હોય, ઉનાળો હોય તોય ભર્યું જ રહે, કેમ કે ઉપરથી પાણી આવે ને એટલે વાડીવાળાને તો છે ને આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે. તમારે શું કેવું છે? મારે કાંઈ નથી કેવું. તું હરખું બોલ ને તો બધું મારે રેડી છે. મારે કાંઈ કેવું જ નથી. તું બોલ ને હરખું તો. હા હું તો બોલું જ છું હરખું. અરે નાના છોકરાને એક વાત કીધું ને તો એનાથી બેસશો. લાવે આવું છે મિત્રો. ગાડી તો નીકળી ગઈ પણ સાયલેશનમાં પાણી કરી ગયું છે. હજી રસ્તો કાંઈક આવો જ છે હજી. એટલે આમ પેલા કરતા તો સારો આવી ગયો છે. અને હવે થેલી બેલી બધી પલળી ગયું છે. મારા પગે મોસા પહેરે તો પગ બધું પલળી ગયું, એટલે મોસાય પલળી ગયું. મને તેમ થયું કે લાઈને મોસા પહેર લો.
શરૂ ગાડીએ હો પહેલો વ્લોગ ઉતાર્યો છે શરૂ ગાડીએ. વ્લોગ કેવો લાગ્યો એ પાછા કોમેન્ટ કરજો બધાય. અને બધાને બીજું તો કાંઈ નથી કહેતો, પણ યાર ઊંડું હોય ને સાહસ બહુ ન કરવો, કારણ કે આ ગાડીનો સીપીઓ ભંગેલો હતો ને હારે અમે બે, અને કેટલા ઊંડા ગાડી ઉતારી, અમારું મન જાણે કાંઈ વાંધો ન આવ્યો માતાની દયાથી. નગર ને અહીંયા ગાડી મૂકવાની હતી સીધી જ, એ પડો થાકી રહી ગયા. આ બાજુ તો ઠેઠ સુધી આવો જ રસ્તો છે, એટલે આ બાજુ છે ને ગાડી નિરાતે રાખવી પડે. હવે યાર આવી ગઈ વાડી, તો આવી ગઈ છે, આ ગેટે આવી ગયો વાડી જો આ જો નેરું ઠેઠ સુધી આવી રીતે શરૂ જ હોય છે. બંધ લઉં છું બંધ. તો મંડાણી છે બળતણ લેવા, મેં ધારીઓ લઈ લીધું છે. હવે આવડી મારે ત્યાં કાપવાનું શરૂ કરવું જોઈએ. અહીંયા ટીટિયા કાઢી લઈને એટલે હું પછી આ બાળ બળે હારા. આ તો આ કામ તો આવે ને, એવું છે બધું. હા કેટલા ભારા કરવાના? 2-3 કરી લેવું. 2-3 ભારા કરશું અમે, જેટલા થાય એટલા કરશું. એટલે પછી ઉપાધિ નહીં, કાલ પાછા એવું લાગશે તો નવરા હશું તો આવશું. અત્યારે નવરા હતા તો મેં કીધું હાલની મેં જાય વાડીએ. અહીંયા ભાઈબંધ હતા એને ફોન કર્યો, મેં કીધું આવી, તો એ કે આવો, એ કે બળતણ લેવા આવ્યા. ને આવું છે મિત્રો, જિંદગીમાં સુખ દુઃખ આવ્યા કરે. પૌણેલા હોય, લગ્ન થઈ ગયા હોય, એને ખબર હોય કે ઘરની જવાબદારી શું છે યાર. બાકી અમે બળતણ લેવા આવી એ વાતમાં તો દમ નહીં, પણ યાર પછી સમય સંજોગે બધું કરવું પડે યાર, એવું બધું છે. હું કેવું તારું? તું તો બહુ ખુશ થતી હશો કા? આમ તો કોઈ દી જવાનું હોય, પણ અત્યારે તો જવું પડે ને, લગ્ન થઈ જાય પછી ક્યાં જવું, પછી બધું કરવું પડે. હા યાર, નદીનો કાંઠો એક નંબર છે હો, કાંઈ ઘટે નહીં. અને વિડીયો કેવો લાગ્યો બધાને એ જરાક કોમેન્ટ કરી દેજો. ભાઈઓ તથા એની બહેનો, તમે સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો યાર. બોલ હાલ. ભાઈઓ તથા એની બહેનો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બહેનો તથા એના ભાઈઓ ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે હાલ ને હાલે રાખી ઓલરેડી. લાકડા તો હવે આપણે ભેગા કરી લીધા છે, 2-3 ભારા. આવડી બતાવું તમને ઉપર જઈને, થોડાક છે ને લેતો જાવ ઉપર, પછી બતાવું તમને. લાકડા તો જો ભેગા કરી લીધા છે. તો એટલા લાકડા કર્યા છે અમે બે થઈને. એટલે 5-10 દી ઉપાધિ નહીં, અને પાછા એવું લાગશે તો કાલે આવશું, નવરા આવીશું ને તો. કેવી મજા આવી? થાક લાગ્યો ને? હા સડી ગયો ઢોળો છે ને. તો એટલા કાંઈક લાકડા ભેગા કરી લીધા છે અમે બે થઈને. હવે લાકડા લઈને જાવ ઘર બાજુ. બધાને જય માતાજી.